આજે તમને રવિવારની રેસીપીમાં બતાવવાનું કશ્મીરી દમ આલુ અને જો દમ આલુ તમે લોકોએ આ રીતે બનાવી દીધા ને બોસ તો તમે લોકો રેસ્ટોરન્ટના દમ આલુ પણ ભૂલી જવાના એટલે આપણે ગેરંટી સૌથી પહેલાં કુકરની અંદર બટાકાના બચ્ચાઓના એટલે કે નાની નાની બટાકીઓને બાફી નાખવાની અને બટાકીઓ બફાઈ જાય એટલે પછી એને ટકલી કરી નાખવાની એટલે કે સોલી નાખવાની અને સોલ્યા પછી પેલી કાંટા ચમચી વચ્ચે અંદર થોડાક ગુદા મારીને અને પછી નાના નાના કાણા પાડી દેવાના અને પછી કઢાઈમાં ખડા મસાલા લસણ ડુંગળી અને ટામેટા નાખીને શેકીને અને પછી એની મસ્ત પેસ્ટ બનાવી દેવાની ગ્રેવી બનાવી દેવાની પછી કઢાઈની અંદર તેલ નાખી દેવાનું જીરું નાખી દેવાનું હિંગ નાખી દેવાની લસણ નાખી દેવાનું પછી કશ્મીરી લાલ મરચું ધાણા જીરું પાવડર ગરમ મસાલો કિચન કિંગ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું ગ્રેવી થોડી ઠીક થાય અને પછી અંદર તેલ છૂટવા માંડે એટલે અંદર પાણી નાખી દેવાનું પાણી નાખ્યા પછી થોડી વાર ખદવા દેવાનું પછી અંદર બટાકીઓ નાખી દેવાની બટાકી નાખ્યા પછી થોડી વાર ખદવા દેવાની અને ખદી જાય એટલે પછી અંદર ફ્રેશ ક્રીમ અથવા તો પછી ઘરે બનાવેલી મલાઈ નાખી દેવાની પછી ઉપર લીલા ધાણાનો શણગાર કરી નાખવાનો આપણું કશ્મીરી દમ આલુ તૈયાર અને પછી એના ગરમ ગરમ ફુલકા રોટલી જોડે ખાવાનું ભાઈ જે મજા આવે બાકી ગેરંટીથી કહું છું આજની રેવાની રેસીપીમાં જે બતાવ્યું છે ઘરે બનાવીને ખાજો ખરેખર મજા આવશે હો.